નવી મુંબઈમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં વોર્ડ બોય ડોક્ટર બન્યો। વોર્ડ બોય ડોક્ટર હોવાનો ઢોંગ કરી યુવતીની સારવાર કરી। ખોટા ઇન્જેક્શનથી 21 વર્ષીય યુવતીએ જીવ ગુમાવ્યો। પોલીસે નકલી ડોક્ટરની કરી ધરપકડ। સુરતના કરંજ પ્રાથમિક શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલના અંગદાનથી 3ને નવજીવન મળ્યું। ચેન્નઈના કિશોરને મળ્યો નવો હાથ। ચક્ષુઓના દાનથી 2 લોકોને નવી દ્રષ્ટિ મળી। જાગૃતિબેન બ્રેન ડેડ થતા પરિવારે સેવાભાવના સાથે અંગદાનનો મહત્વનો નિર્ણય કર્યો। 2027ની ચૂંટણીને લઈને વાવ થરાદમાં ભુવાએ કરી ભવિષ્યવાણી। થરાદના મારવાડી પટેલ માંગીલાલને લઈને ભુવાએ આપ્યું વેણ। કહ્યું 2027માં ટિકિટ લઈને આવજો। 11,000 મતથી જીતાડવાનું આપ્યું વચન। થરાદના ડુવા ગામે રમેલ દરમિયાન ભુવાજીએ કરી ભવિષ્યવાણી। કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને મારવાડી સમાજના આગેવાન છે માંગીલાલ પટેલ। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના નજીકના મનાય છે માંગીલાલ। વિડીયો સામે આવ્યા બાદ માંગીલાલનું નિવેદન। કહ્યું પાર્ટી ટિકિટ આપશે તો લડી। શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આગળ વધવું પડે। હું ક્યારે ભુવાજી પાસે નથી જતો, પણ દેવમાં શ્રદ્ધા રાખી લોકો પ્રત્યે આશાવાદી છીએ। ઠાકોર સમાજના બંધારણને લઈને વિવાદ વકર્યો। ગીત મામલે થયેલા વિવાદ અંગે કલાકારે માફી માંગી। વિવાદ બાદ સુનિલ ઠાકોરે માફી માંગી। કલાકાર સુનિલ ઠાકોરે ગાયું હતું ગીત। વાયરલ ગીત મામલે જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું નિવેદન। કહ્યું વ્યક્તિગત રીતે બધા સમાજનું સારું થતું હોય તો ગોળી ખાવાની મારી તૈયારી। આ બંધારણ વ્યક્તિગત નથી, મર્યાદામાં રહીને ગીત ગાવા જોઈએ। પાટણમાં ઠાકોર સમાજના બંધારણ ભંગ મુદ્દે મળી મોટી સભા। કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવા બાબતે મળી સભા। પૂર્વ સરપંચના પ્રસંગમાં ડીજે વગાડવા મુદ્દે ચર્ચા। 21,000નો દંડ જાહેર કરાતા લોકોએ સ્ટેજ પર કર્યો હલ્લાબોલ। ઉત્તર પ્રદેશના વારાણસીમાં દબાણ હટાવવા જતા હોબાળો। દાલ મંડીમાં જર્જરિત મકાનો હટાવવા જતા રહેવાસીઓએ નોંધાવ્યો વિરોધ। જૂના મકાનો તોડી પાડવા અને પુનઃનિર્માણ કાર્ય શરૂ કરવાના પગલાંનો ઉગ્ર વિરોધ। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કામગીરી યથાવત।